અત્યારે તૈયારી દરમિયાન એટલા ખર્ચા થાય ને કે ખર્ચાના દાખલા ગણતા આપણો ખર્ચો થઈ જાય છે, પણ તોય ખર્ચીના દાખલો ખર્ચવો પડશે, એટલે કે ગણવો પડશે. મને શું કીધું કે અરમાન અને બિપિનની માસિક આવક 5:6 છે. આ શું છે? આવક. પહેલો અરમાન છે, બીજો બિપિન છે. હવે મને બીજું શું કીધું? ખર્ચા આપેલા છે. કેટલો છે? 3:4 છે. હવે અરમાન દર મહિને 150 રૂપિયા બચાવે છે, બિપિન દર મહિને 100 રૂપિયા બચાવે છે. તો આમાં શું કરવાની? ડબલ કાતરવાળી તફાવતવાળી મેથડ કરવાની. અહીંયા આ એક કાતર આમ લાગે, બીજી કાતર આમ લાગે, એટલે તમને યુનિટની વેલ્યુ મળે. અહીંયા તમે આ બેનો ગુણાકાર કરો, 5 ચોક 20, 6 તેરી 18, 18માંથી 20 જાય તો કેટલા આવે? 2 નો તફાવત આવે. હવે આ યુનિટ મેળા, હવે આની રકમ મળશે. 3 ગુણ્યા 100 300, 15 ચોક 60 600, 300 માંથી 600 કે 600 માંથી 300, તફાવતમાં હંમેશા પ્લસ જ આવે 300. ગુણાકાર 150 નો ચાલે છે. તમને કોનું પૂછ્યું? તમને પૂછ્યું છે અરમાનની આવક. અરમાનની આવક આ 5 યુનિટ છે, તો 150 એના ગુણ્યા 5 એટલે 750. તો રાઈટ આન્સર કેટલું આવે? ઓપ્શન ડી. તો ગણિતમાં નવું નવું જાણવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને ઓનલાઈન કોમેન્ટમાં આપો.